નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન એજ્યુકેશનની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય ગુજરાતી અને જે સ્વાધ્યાયન પોથીનો ભાગ નંબર 4 અને જે પાઠ નંબર 12 અપરાજય તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. તે પહેલા મિત્રો આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો. તો હવે આપણે તેનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ. પ્રશ્ન નંબર 1, પ્રશ્નોના ઉત્તર માટે યોગ્ય વિકલ્પ પસંદ લખવાનો છે. પેલું, નિશસ્ત્ર બાળકને ભૂમિ પર પાડી નાખીને તો વધ કર્યો. આ વિધાનમાં નિશસ્ત્ર બાળક એ કોણ છે? ઉત્તર બ, અભિમન્યુ. બીજું, અભિમન્યુનું પદ્મ ભેદવું એટલે શું? ઉત્તર અ, તોડવું. ત્રીજું, પદ્મવ્યૂહની રચના કરનાર કોણ હતું? અ, દ્રોણ. હવે આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ. કૌંસમાં આપેલ શબ્દોનો યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. અહીં આપણે જે પ્રશ્નોના જે આપણે ક્રમમાં ગોઠવવાના છે શબ્દોને તે જોઈએ. પહેલું, કશા ફેરફાર વિનાનું તો કે અકબંધ. બીજું, ચક્ર જેવા આકારનું તો કે ચકાકાર. ત્રીજું, શબ્દ વિનાનું તો કે નિશબ્દ. ચોથું, સહેલાઈથી ન મળે તેવું દુર્લભ. પાંચમું, લશ્કરી સૈનિકોને રોકવા માટેની જગ્યા તો કે શિબિર. છઠ્ઠું, શોકમાં પડેલું એટલે કે વિષાદગ્રસ્ત. હવે આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ. આપેલા પાત્રો વિશે ઇન્ટરનેટના માધ્યમથી માહિતી મેળવીને લખવાની છે. પહેલું આપણે જોઈએ, કૃષ્ણ. શ્રી કૃષ્ણ એ હિન્દુ ધર્મના મહાન દેવતા છે, જેઓ ભગવાન વિષ્ણુના અવતાર તરીકે માન્ય છે. હવે આપણે બીજું જોઈએ, અભિમન્યુ તો કે અભિમન્યુ પાંડવોના મહાન યોદ્ધા અર્જુન અને સુભદ્રાના પુત્ર હતા. અભિમન્યુનો ચક્રવ્યૂહને ભેદવામાં આવે છે. ત્રીજું, દ્રૌપદી. દ્રૌપદી પાંડવોની પત્ની અને મહાભારતની મુખ્ય નાયિકા હતી. તેણીનો જન્મ અગ્નિમાંથી થયો હતો. ચોથું, અર્જુન. અર્જુન મહાભારતના મહાન યોદ્ધા અને પાંડવોમાંથી એક હતા, જે ધનુષ્ય ચલાવવામાં અજોડ હતા. પાંચમું, રામ. રામ અયોધ્યાના રાજા દશરથ અને માતા કૌશલ્યાના પુત્ર હતા. હવે આપણે પ્રશ્ન નંબર 4 જોઈએ. યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પેલું, હું વેકેશન દરમિયાન રોજ શાળાના ફૂલ છોડને પાણી પાઈશ. ખાલી જગ્યા તે સુકાઈ ન જાય તો તેમાં શું આવશે? જેથી. બીજું, જ્યારે હું દિલ્હી ગયો હતો. ખાલી જગ્યા પહેલી વખત ટ્રેનમાં બેઠો હતો તો કે ત્યારે. ત્રીજું, અમે પહેલા માસીના ઘરે જઈશું. ખાલી જગ્યા ફરવા જોઈશું તો કે ત્યારબાદ. ચોથું, મેં ટીવીમાં ચંદ્રયાન 3 જોયું ન હોત. ખાલી જગ્યા હું એને વિમાનમાં આકારનું ન માનતો હોત તો. આજે મારે ઉપવાસ છે. ખાલી જગ્યા હું તમારી સાથે જમવા આવતો નહીતર. પાંચમું જોઈએ, યુદ્ધ કરવું જોઈએ કે નહીં? કેમ? ના, યુદ્ધ કરવું જોઈએ નહીં, કેમ કે તે યુદ્ધ વિનાશકારી હોય છે. યુદ્ધમાં જે શસ્ત્ર વપરાય છે તેની અવસર લાંબા ગાળાની હોય છે. યુદ્ધથી માનવ જીવનને પોસાય નહીં એવી ખોટ ભોગવવી પડે છે. જાપાનના હિરોશિમા અને નાગાસાકીના યુદ્ધનો ઇતિહાસ આપણને યુદ્ધો ન કરવાનો સંદેશ આપે છે. હવે આપણે પ્રશ્ન નંબર 6 જોઈએ. તમે ક્યારેય કોઈની સામે લડ્યા છે? કેમ? હા, એક વખત અમારી ટીમ અને બીજી ટીમ વચ્ચે ક્રિકેટની મેચ રમાઈ રહી હતી. ત્યારે અમારી ટીમના ખેલાડીઓને સામેની ટીમના ખેલાડીઓ દ્વારા ઉશ્કેરવામાં આવતા હતા. ત્યારે ધીમે ધીમે આ ઉશ્કેરણીએ લડાઈનું સ્વરૂપ ધારણ કરી લીધું. પ્રશ્ન નંબર 7, ઉદાહરણ મુજબ શબ્દ બનાવો. ગાંધીનગર તો શું આવશે? ગા તો શું થઈ ગયું? ગાંધીજી. ધી તો કે ધીરજ. ન એટલે કે નગર. ગ એટલે ગગન અને ર એટલે રમત. હવે આપણે પેલું જોઈએ, ખુશનસીબ. તો ખું એટલે ખુરશી. સ એટલે શરણાઈ. ન એટલે નગારું. સી એટલે કે સીમા. બ એટલે બકરી. હવે આપણે બીજું, મઘમઘાટ. મ એટલે મરચું. ઘ એટલે ઘટના. મ એટલે મરદ. ઘા એટલે ઘાટ અને ટ એટલે ટમેટું. ત્રીજું જોઈએ,
અપરાજય, અ એટલે અમરેલી, પ એટલે પલાસ, રા એટલે રાવણ, જે એટલે જેકેટ, પ એટલે પતિ. ચોથું અવકાશયાન, અ એટલે અગવડ, વ એટલે વહાણ, કા એટલે કાદવ, સ એટલે શણગાર, યા એટલે યાત્રા અને ન એટલે નજીક. પાંચમું ચારેકોર, ચા એટલે ચાલાક, રે એટલે રેખા, કો એટલે કોમળ અને ર એટલે રમત. હવે આપણે પ્રશ્ન નંબર 8 જોઈએ. આપેલા વાક્યોમાં કયા શબ્દો લાગણીનો ભાવ દર્શાવે છે તે શોધો અને લખવાના છે. અહીં જોઈ શકો છો તમે. પેલું, કુદરતી આફતો સામે મનુષ્ય લાચાર હોય છે, તો લાચાર છે. ત્યારબાદ બીજું, આખા દિવસને અંતે દિનેશ લોથપોથ થઈ ગયો, તો શું આવશે? લોથપોથ. ત્રીજું, પરીક્ષામાં પ્રથમ નંબરે પાસ થવાથી મારી મમ્મી ખુશ થઈ ગઈ, તો કે ખુશ. ચોથું, શહેરની ધમધમતી સડકો પર ચીનુ શાંત ઊભો હતો, તો કે શાંત. પાંચમું, પોતાની નજર સમક્ષ દીકરાને ભૂખે તરવતો જોઈ માએ અસહ્યતાનો અનુભવ કર્યો, એટલે કે તરવતો અને અસહ્યતાનો. પ્રશ્ન નંબર 9, આપેલ ફકરાનું વાંચન કરી સમય નોંધવાનો છે. અહીં મિત્રો તમે એક ફકરો આપેલો છે, તેને આપણે વાંચવાનો અને આપણે જે સમય વાંચતા લાગ્યો હોય તે અહીં આપણે લખવાનો છે. અહીં આપણે જોઈએ આ પ્રકારનો કંઈક ફકરો છે. તો અહીં આપણે પ્રથમ વાંચનમાં મેં લખેલા છે 1.30 મિનિટ, બીજું વાંચનમાં 1 મિનિટ અને ત્રીજું વાંચનમાં 50 સેકન્ડ. ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 10 જોઈએ. વાક્ય વાંચી તેના આધારે આપેલી પ્રવૃત્તિ કરવાની છે. લાગુ પડતા વાક્ય સામે ખરાની નિશાની એટલે કે રાઈટની નિશાની કરવાની છે. પહેલું વાક્ય છે, દ્રોણે યુદ્ધના તમામ નિયમો અને માનવતાના તમામ મૂલ્યો એક બાજુ મૂકીને કૃપાચાર્ય અને બૃહદબલ, કૃતવર્મા અને કર્ણને એક સાથે અભિમન્યુ પર ધસી જવાનો આદેશ આપ્યો અને પોતે પણ તેમાં જોડાયા. અહીં વાક્ય છે, કમળ આકારનો આ વ્યૂહ અભિમન્યુ વડે રચાયો. દ્રોણે અભિમન્યુ પર ધસી જવાનો આદેશ આપ્યો, તેમાં મિત્રો રાઈટ આવશે. અને ત્રીજું, દ્રોણે યુદ્ધના તમામ નિયમો તોડી તેમાં જોડાયા, તેમાં રાઈટ આવશે. અને માત્ર અભિમન્યુ જ પદ્ય વ્યૂહને ભેદવાનું જાણે છે, તેમાં નહીં આવે. યુદ્ધમાં અભિમન્યુ એકલા હતા, તેમાં પણ નહીં આવે. જો મિત્રો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.